આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ અને આજે જે પ્રકારે કચ્છ કાર્નિવલના માધ્યમથી એક કચ્છિયતના આજે આપણે દર્શન કર્યા છે। આજે 47થી વધારે કૃતિઓએ પાર્ટિસિપેટ કર્યું, 1200થી વધારે લોકો આમાં જોડાણા। કચ્છના દરેક ગામડાઓ શહેરોમાંથી આવ્યા, કચ્છભરમાંથી, અને જે કચ્છની સંસ્કૃતિ, કચ્છનો ઇતિહાસ, કચ્છનો વારસો એના આપણને અહીંયા દર્શન કરાવ્યા। એક અદ્ભુત જે કચ્છની કલાના દર્શન થયા અને સાથે સાથે દેશભક્તિનું વાતાવરણ બન્યું। સરકારની જે યોજનાઓ છે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની વાત કરતા હોય, પાણી બચાવવાની વાત કરતા હોય, વૃક્ષારોપણની વાત કરતા હોય, જે કૃતિઓ પણ લોકોને સંદેશો આપે એવી આપણને જોવા મળી। ત્યારે હું દરેક કચ્છી લોકોનો હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું, એને અભિનંદન આપું છું કે આપણી જે એક પરંપરા છે, વર્ષોથી અનેક સદીઓથી આ પરંપરા જે છે કચ્છી નવા વર્ષની ચાલી આવે છે રાજાશાહીથી, અને એ પરંપરાને આપણે હજી વર્ષો સુધી, સદીઓ સુધી ચાલુ રાખીએ અને આવી પરંપરાને કચ્છી નવા વર્ષે આપણે અહીંયા કચ્છી કાર્નિવલથી આપણે એને સતત ઉજવીએ એવી હું તમારા માધ્યમથી પણ ફરી કચ્છના જનતાને અપીલ કરું છું।